મિત્રો, આજે જે સમાચાર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે દરેક પેન્શનર અને સરકારી કર્મચારી માટે અત્યંત મહત્ત્વના છે, કારણ કે લાંબા સમયથી જે રાહ જોવાઈ રહી હતી તે હવે પૂરી થવાની દિશામાં આગળ વધી રહી છે. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એવી મોટી અપડેટ વિશે વાત કરીશું જે સીધી જ તમારી પેન્શન અને આવક સાથે જોડાયેલી છે. એટલે વિનંતી છે કે આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, જેથી કોઈ પણ મહત્ત્વની માહિતી તમારી પાસેથી ચૂકી ન જાય. તો મિત્રો, આજે સૌપ્રથમ વાત કરીએ તો સૌથી મોટી રાહ જે દરેક પેન્શનર અને કર્મચારી જોઈ રહ્યા છે તે છે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારો. મિત્રો, છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે જાન્યુઆરી 2026થી લાગુ થનારો ડીએ વધારો હવે ક્યારે જાહેર થશે. સામાન્ય રીતે સરકાર વર્ષમાં 2 વખત ડીએમાં વધારો કરતી હોય છે, એક વખત જાન્યુઆરીથી અને બીજી વખત જુલાઈથી. પરંતુ મિત્રો, ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે આ વખતે હજી સુધી જાહેરાત કેમ નથી થઈ. તો ચાલો આ વિષયને થોડું વિગતવાર સમજીએ. તો મિત્રો, ભૂતકાળના રેકોર્ડ પર નજર કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે સરકાર સામાન્ય રીતે માર્ચના અંતમાં અથવા તો એપ્રિલની શરૂઆતમાં ડીએ વધારાની જાહેરાત કરતી હોય છે. ઉદાહરણ તરીકે જો આપણે 2024 અને 2025ના વર્ષોને ધ્યાનમાં લઈએ તો 2024માં ડીએ વધારાની જાહેરાત 12 માર્ચ કરવામાં આવી હતી, એટલે કે 12 માર્ચે કરવામાં આવી હતી, અને 2025માં 28 માર્ચે જાહેરાત થઈ હતી. એટલે સ્પષ્ટ થાય છે કે કોઈ ચોક્કસ તારીખ નક્કી નથી હોતી, પરંતુ એક ટ્રેન્ડ પ્રમાણે આ જાહેરાત માર્ચના અંત સુધી કે એપ્રિલના પ્રારંભમાં થઈ જતી હોય છે. તેથી મિત્રો, આજ હાલમાં જે પરિસ્થિતિ છે તેને જોતાં એવું લાગી રહ્યું છે કે હવે બહુ જલ્દી જ સારા સમાચાર મળી શકે છે. મિત્રો, હવે એક મહત્ત્વની વાત સમજવાની છે કે ડીએનો વધારો કેમ કરવામાં આવે અને તેની ગણતરી કેવી રીતે થાય છે. તો ડીએ એટલે મોંઘવારી ભથ્થું, જે કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારીના અસરથી બચાવવા માટે આપવામાં આવે છે. તેની ગણતરી AICPI ઇન્ડેક્સ એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના છેલ્લા 12 મહિનાના સરેરાશ પર આધારિત હોય છે. આ ઇન્ડેક્સ મોંઘવારીના દરને દર્શાવે છે અને તેના આધારે નક્કી કરવામાં આવે છે કે કેટલો વધારો કરવો. મિત્રો, હાલના આંકડા મુજબ એવું માનવામાં આવે છે કે જાન્યુઆરી 2026 માટે લગભગ 2% વધારો થઈ શકે છે. એટલે કે હાલમાં જો ડીએ 58% છે તો તે વધીને 60% સુધી પહોંચી શકે છે. હવે મિત્રો, આ વધારો સાંભળવામાં નાનો લાગે છે, પરંતુ તેનો સીધો અસર તમારા મહિને મળતા પૈસા પર પડે છે. તો ચાલો એક ઉદાહરણથી સમજીએ. તો જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 30,000 રૂપિયા છે તો 2% વધારાનો અર્થ થાય છે કે દર મહિને લગભગ 600 રૂપિયા વધુ મળશે. એટલે વર્ષના હિસાબે આશરે 7,200 રૂપિયાનો વધારાનો લાભ મળશે. આ જ રીતે પેન્શનરોને પણ તેમની પેન્શન મુજબ સીધો લાભ મળશે. મિત્રો, એક બીજી મહત્ત્વની વાત એ છે કે ભલે ડીએ વધારાની જાહેરાત મોડે થાય, પરંતુ તે હંમેશા પાછલી તારીખથી લાગુ કરવામાં આવે છે. એટલે કે જો જાન્યુઆરી 2026થી ડીએ લાગુ થવાનું છે અને જાહેરાત માર્ચ કે એપ્રિલમાં થાય છે તો પણ તમને જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીની બાકી રકમ એકસાથે મળી શકે છે, જેને આપણે એરિયર્સ તરીકે ઓળખીએ છીએ. એટલે મિત્રો, આ એક રીતે ડબલ લાભ છે, કારણ કે એક તરફ દર મહિને વધારો થશે અને બીજી તરફ બાકી રકમ પણ મળશે. મિત્રો, હવે થોડું ધ્યાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની પ્રક્રિયા પર કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ડીએનો નિર્ણય લેવામાં આવે છે અને તેના આધારે ઘણા રાજ્ય સરકારો પણ પોતાના કર્મચારીઓ માટે સમાન વધારો જાહેર કરે છે. ગુજરાત રાજ્યમાં પણ સામાન્ય રીતે કેન્દ્ર સરકારના નિર્ણય પછી જ ડીએ વધારો જાહેર કરવામાં આવે છે. એટલે મિત્રો, હાલમાં કેન્દ્ર સરકારની જાહેરાતની રાહ જોવાઈ રહી છે અને તેની સાથે ગુજરાતના કર્મચારીઓ અને પેન્શનરોને પણ લાભ મળશે. મિત્રો, ઘણા લોકો પૂછે છે કે આ વખતે મોડું કેમ થઈ રહ્યું છે. તો તેનો સીધો જવાબ છે કે કેટલીક વખત પ્રશાસનિક પ્રક્રિયાઓ અને મંજૂરીમાં થોડો સમય લાગી શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે વધારો નહીં થાય. આ એક નિયમિત પ્રક્રિયા છે અને સરકાર દ્વારા તે જરૂર કરવામાં આવશે. એટલે મિત્રો, ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, હવે થોડી વાત કરીએ આ ડીએ વધારો તમારા દૈનિક જીવન પર શું અસર કરશે. તો આજે મોંઘવારી સતત વધી રહી છે. મિત્રો, ખાદ્ય પદાર્થો, ઈંધણ, દવાઓ અને રોજિંદા જીવનની જરૂરિયાતોની કિંમતો વધી રહી છે. આવી સ્થિતિમાં ડીએનો વધારો તમને આર્થિક રીતે થોડી રાહત આપી શકે છે. ખાસ કરીને પેન્શનરો માટે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેમની આવક નિશ્ચિત હોય છે. મિત્રો, હવે એક મહત્ત્વની સલાહ પણ આપવી છે
કે ડીએ વધારાની આશામાં પોતાની નાણાકીય યોજના બનાવતી વખતે સાવધાન રહેવું જોઈએ, કારણ કે વધારો થાય તે નિશ્ચિત છે, પરંતુ ચોક્કસ તારીખ અને ટકાવારી સરકારની મંજૂરી બાદ જ નક્કી થાય છે. એટલે કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરવો અને સત્તાવાર જાહેરાતની રાહ જોવી જોઈએ. 62થી લઈને 71 વર્ષની વય ધરાવતા પેન્શનરો માટે એક મોટી ખુશખબર આવી છે. મિત્રો, આજે તારીખ 17 માર્ચ 2026ના દિવસે પેન્શન સંબંધિત એક મહત્વપૂર્ણ અપડેટ બહાર આવ્યું છે, જેમાં આ વય જૂથના પેન્શનરો માટે પેન્શનમાં નોંધપાત્ર વધારો જાહેર કરવામાં આવ્યો છે. હવે આ વધારો કેટલો છે, કોને મળશે અને કઈ રીતે મળશે, અને તેની સંપૂર્ણ ગણતરી કઈ રીતે રહેશે, આ બધી જ બાબતો આપણે આ વિડીયોમાં ખૂબ જ સરળ ભાષામાં સમજવાના છીએ અને વિગતવાર સમજવાના છીએ. તેથી મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે અંત સુધી જોવાથી જ તમને સંપૂર્ણ સમજ મળશે અને કોઈ ગેરસમજ નહીં રહે. તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ કે આ 62થી 71 વર્ષના પેન્શનરો માટે જે વધારો જાહેર કરવામાં આવ્યો છે તે કેમ મહત્ત્વનો છે. તો આપણે બધા જાણીએ છીએ કે નિવૃત્તિ પછી જીવનમાં સૌથી મોટો આધાર હોય છે પેન્શન, અને જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ આરોગ્ય ખર્ચા, દવાઓના ખર્ચ અને રોજિંદા જીવનના ખર્ચા પણ વધી જાય છે. આ સ્થિતિમાં સરકાર દ્વારા જો પેન્શનમાં વધારો કરવામાં આવે તો તે સીધો જ પેન્શનરોના જીવન પર સકારાત્મક અસર કરે છે. મિત્રો, આ વખતે જે વધારો ચર્ચામાં છે તે અંદાજે 26% સુધીનો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જે ખૂબ જ મોટો વધારો ગણાય. જો કોઈ પેન્શનર હાલમાં 10,000 રૂપિયા પેન્શન લઈ રહ્યો હોય તો આ વધારાથી તેને લગભગ 12,600 રૂપિયા સુધી પહોંચી શકે છે. તે જ રીતે જો કોઈ પેન્શન 15,000 રૂપિયા હોય તો તે 18,900 રૂપિયા સુધી પહોંચી શકે છે. એટલે કે આ વધારો માત્ર આંકડાઓમાં નથી, પરંતુ વાસ્તવમાં પેન્શનરોના જીવનમાં રાહત લાવનાર છે. હવે મિત્રો, આ સાથે સાથે આપણે એક વધુ મહત્ત્વની બાબત પર ધ્યાન આપવું જરૂરી છે, અને તે છે 8મું પગાર પંચ. મિત્રો, હાલમાં સમગ્ર દેશભરમાં અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં કર્મચારીઓ અને પેન્શનરો બંનેમાં 8મા પગાર પંચને લઈને ભારે આતુરતા છે. મિત્રો, સરકારે હવે 8મા પગાર પંચ માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, અને તાજેતરમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે કે 8મા પગાર પંચ હેઠળ પગાર અને પેન્શનમાં આશરે 20થી 35% સુધીનો વધારો થઈ શકે છે. આ વાત સાંભળતા જ કર્મચારીઓ અને પેન્શનરોમાં આશાની નવી કિરણ જોવા મળી રહી છે. મિત્રો, અહીં એક મહત્ત્વપૂર્ણ મુદ્દો એ પણ છે જેને આપણે સમજવો જરૂરી છે, જે છે ફિટમેન્ટ ફેક્ટર. ફિટમેન્ટ ફેક્ટર એટલે શું? તો મિત્રો, સરળ ભાષામાં કહીએ તો ફિટમેન્ટ ફેક્ટર એ એક ગણતરીનો માપદંડ છે જેના આધારે નવા પગાર અને પેન્શન નક્કી થાય છે. 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 રાખવામાં આવ્યું હતું, એટલે કે જૂના પગારને 2.57થી ગુણાકાર કરીને નવો પગાર નક્કી કરવામાં આવ્યો હતો. હવે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.44થી લઈને 3 સુધી જઈ શકે છે, એવી ચર્ચા ચાલી રહી છે. જો આવું થાય છે તો પેન્શનરોના પેન્શનમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. મિત્રો, એક ઉદાહરણ લઈએ જેથી તમને આ બાબત વધુ સારી રીતે સમજાઈ જાય. તો માનો કે કોઈ પેન્શનરનું હાલનું મૂળ પેન્શન 12,000 રૂપિયા છે. જો નવા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટર 2.5 લાગુ પડે છે તો તેનું મૂળ પેન્શન 30,000 રૂપિયા સુધી જઈ શકે છે. હવે તેમાં ડીએ અને અન્ય ભથ્થા ઉમેરવામાં આવે તો કુલ પેન્શન ઘણું વધારે થઈ શકે છે. એટલે કે 8મું પગાર પંચ માત્ર એક વધારો નથી, પરંતુ પેન્શનરોના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. હવે મિત્રો, વાત કરીએ 8મા પગાર પંચ માટેના કર્મચારીઓ અને પેન્શનરો શું કરી શકે છે. તો સરકારે એક ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે, જ્યાં કર્મચારીઓ, પેન્શનરો, સંગઠનો અને અન્ય હિસ્સેદારો પોતાના સૂચનો આપી શકે છે. આ પોર્ટલ પર 30 એપ્રિલ 2026 સુધી સૂચનો સબમિટ કરી શકાય છે. એટલે મિત્રો, જો તમારી પાસે કોઈ સૂચન હોય, કોઈ માગણી હોય અથવા તો કોઈ સમસ્યા હોય તો તમે આ પોર્ટલનો ઉપયોગ કરીને તમારી વાત સરકાર સુધી પહોંચાડી શકો છો. આ એક સારો અવસર છે જ્યાં આપનો અવાજ સીધો સરકાર સુધી પહોંચી શકે છે. મિત્રો, હવે એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે પગારમાં અને પેન્શનમાં કેટલો વધારો થશે તે શું નક્કી કરશે. તો મિત્રો, તેમાં ઘણા પરિબળો જવાબદાર હોય છે, જેમ કે ફુગાવો, સરકારની આર્થિક સ્થિતિ, કરવેરાની આવક અને દેશની નાણાકીય સ્થિતિ. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સરકાર અંતિમ નિર્ણય લે છે. નિષ્ણાંતોનું માનવું છે
કે સરકાર એક સંતુલિત નિર્ણય લેશે જેથી કર્મચારીઓ અને પેન્શનરોને યોગ્ય લાભ મળે અને સાથે સાથે સરકાર પર પણ વધુ ભાર ન પડે। મિત્રો, હવે વાત કરીએ આ તમામ પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે તેના વિશે। તો સામાન્ય રીતે પગાર પંચને તેની ભલામણો આપવા માટે લગભગ 12થી 18 મહિનાનો સમય આપવામાં આવે છે। એટલે કે જો 8મા પગાર પંચની પ્રક્રિયા હવે શરૂ થઈ ગઈ છે તો તેની અંતિમ ભલામણો આગામી 1 વર્ષથી 1.5 વર્ષમાં આવી શકે છે। ત્યારબાદ સરકાર તેને અમલમાં લાવશે। એટલે મિત્રો થોડી સમય લાગશે પરંતુ પરિણામ ખૂબ જ સકારાત્મક રહેશે। મિત્રો, આ તમામ માહિતી પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે આવનારા સમયમાં પેન્શનરો માટે સારા દિવસો આવી શકે છે। આજે જે 26% સુધીનો વધારો ચર્ચામાં છે તે પણ એક શરૂઆત છે અને 8મા પગાર પંચ પછી તો વધુ મોટો વધારો જોવા મળી શકે છે। એટલે મિત્રો તમે અપડેટેડ રહો, સચોટ માહિતી મેળવો અને કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ ન કરો। મિત્રો, હવે એક મહત્ત્વની વાત એ છે કે દરેક પેન્શનરને આ વધારો મળશે કે નહીં। તો મિત્રો આ બાબત પણ ધ્યાનમાં લેવાની છે કે કોને કોને આ વધારો મળશે અને કોને નહીં મળે। તો ઘણીવાર સરકાર ખાસ વય જૂથ માટે અથવા તો ખાસ કેટેગરી માટે અલગથી લાભ જાહેર કરે છે। જેમ કે હાલ 62થી 71 વર્ષની વયના પેન્શનરો માટે જે ચર્ચા ચાલી રહી છે તેમાં ખાસ કરીને આ વય જૂથને વધુ રાહત આપવા માટે નિર્ણય લેવામાં આવે છે। કારણ કે આ ઉંમરે આરોગ્ય સંબંધિત ખર્ચાઓ વધુ હોય છે અને આવકનો એકમાત્ર આધાર પેન્શન જ હોય છે। તેથી મિત્રો જો તમે આ વય જૂથમાં આવો છો તો ચોક્કસપણે આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે। મિત્રો, હવે આપણે પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ તો માનો કે કોઈ પેન્શનર ભાઈનું હાલનું કુલ પેન્શન 20,000 રૂપિયા છે। હવે જો તેમાં 26% વધારો થાય છે તો લગભગ 5200 રૂપિયાનો વધારો થશે અને તેમનું પેન્શન 25,200 રૂપિયા થઈ જશે। હવે આ માત્ર મૂળ પેન્શન પર આધારિત ગણતરી છે। જો તેમાં ડીએ પણ ઉમેરવામાં આવે તો કુલ રકમ વધુ થઈ શકે છે। એટલે મિત્રો આ વધારો માત્ર આંકડામાં નથી પરંતુ તમારી જીવનશૈલીમાં સુધાર લાવનારો પણ છે। મિત્રો, એક વધુ મહત્ત્વની વાત એ છે કે ઘણા પેન્શનરોને પોતાની પેન્શનની સંપૂર્ણ ગણતરી સમજાતી નથી। તેઓ માત્ર ખાતામાં આવતા પૈસા પર ધ્યાન આપે છે પરંતુ તેમાં કેટલો મૂળ પેન્શન છે, કેટલો ડીએ છે અને અન્ય ભથ્થા કેટલા છે તે પણ સમજવું એટલું જ જરૂરી છે। જો તમને આ બાબતોની સમજણ હશે તો તમે કોઈ પણ વધારાની ગણતરી સરળતાથી કરી શકશો અને કોઈ પણ ગેરસમજથી બચી શકશો। મિત્રો, હવે આપણે એક મહત્ત્વનો પ્રશ્ન એ છે કે શું તમે આ માહિતીથી અપડેટેડ રહો છો? તો ઘણા લોકો એવા હોય છે જે ફક્ત અફવાઓ પર વિશ્વાસ કરે છે અને પછી ગેરસમજમાં પડી જાય છે। તેથી મિત્રો હંમેશા વિશ્વસનીય સ્ત્રોતોમાંથી જ માહિતી મેળવો।